હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. સવારના 10:30 વાગી ગયા છે અને ઘરના બધા જ કામ પતી ગયા છે. નાહી ધોઈ લીધું, દીવા બધી થઈ ગયા અને આજે તો મુમતાજ બેને 1 તારીખથી આવવા માંડ્યા છે એટલે એ ઉપર કચરા પોતા કરી એવા અને મેં નીચે કરી નાખ્યા, કપડાં ધોઈ નાખ્યા, ફળિયા ધોઈ નાખ્યા, બધું કામ પતી ગયું. અને નેત્રીન પપ્પાએ આજ તો એમ કહું 9:15 વાગ્યાના વયા ગયા છે અને કામ હતું ગામમાં, તો એ વહેલા વયા ગયા છે આજ તો. અને નેત્રીને ક્યારની કહું છું હાલ નેત્રી નવડાવું, પણ નેત્રી નાવામાં સમજતી નથી અને આજે પાછી એની સ્કૂલમાં રજા છે એટલે કંઈ ચિંતા છે નહીં આખા દિવસમાં. નહીતર તો 10 વાગે વળી નાહી ધોઈને એને પપ્પા ભેગી વહી જાય. લાઈ નેત્રી નવડાવી દઉં નહીં, એટલે હવે મૂડ આવશે ત્યારે નાશે બેન. અને બીજી એક વાત કે આજે છે ગણેશ ચતુર્થી, એટલે પહેલાં તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને ગણપતિ દાદા બધાના જીવનમાં આવતા દરેક વિઘ્નોને હરી લે. વિઘ્નહર્તા દુંદાળા દેવ, મોટી સુંઢાળા મોટી ફાંદાળા ગણપતિ દાદાનું આગમન થઈ ચૂક્યું છે. તો ગણપતિ દાદા બધાની રક્ષા કરે, વિશ્વનું કલ્યાણ કરે. મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક હાર્દિક શુભકામના. ફોટા પાડે છે? તારે પાડવો છે? હા હા, હાલ તારો પાડવો જ પાડ દો. હાલ તારો પાડવો છે? હાલ ને પાડ દો. હે જો નેત્રીબેન તૈયાર થઈ ગયા, નાહી ધોઈ લીધું, નવા કપડાં પહેરી લીધા, મસ્ત કપડાં લાગે દીકરા. કાલે આ ફ્રોક જ પહેરીને લઈને આવી હતી કબાટમાંથી કે મારે આ પહેરવું, અને આજે આ પહેરાવતી હતી ને તો નહોતી પહેરતી, આજે ધરાર પહેરાવ્યું મેં. કા નેત્રીબેન માટે જો ભાત મૂકી દીધા, નાની ટોપડીમાં મૂકવું થોડાક, એ એટલામાં વધારે. આવીને હમણાં અમે ગામમાં જાય છે. આવીને હમણાં જો ભૂખ લાગશે તો ખાવું. રિયાદ છે ને, આમાં શું છે કંઈ ખાધું થોડી આપણે, પછી મેં ખાધું. આઠ લગી નથી કરવું આપણે. લાડવા ખાઈ પ્રસાદ લેવા જાય, મારે તો આમાં ગણેશ થઈ જાય. તું કર તું કર, તમારે હાટાન કરો છો ને કા? આપણે બધું બરોબર જ છે, આપણે હાલે છે બરોબર છે. હાંજે આવીશ દીકા, હાંજે પ્રોમિસ હાંજે આપણે દર્શન કરવા જાવ ગણપતિ દાદા. જો કેટલી જગ્યાએ ગણપતિ આવ્યા છે. દેલો દેતી જાચે ઓ માં દીકરો. क्या कर रही है तू? खाना खिला रही है? क्या खिला रही है? ओके, भात. अच्छा. अच्छा, जल्दी से हो जाते हैं. कहाँ मत खाना उसका भात. ले, उसका भात तो तू खा जाती है, उसे कहाँ देती है? अच्छा, एक बट को ही खाती है. नहीं, मेरा तो अभी निर्जला है. मैं तो आज पूरा दिन निर्जला करूंगी. आज गणेश चतुर्थी है ना, तो गणपति बाबा को प्रसन्न करना है ना, तो निर्जला करना पड़ेगा, तभी गणपति दादा प्रसन्न होंगे. फिर बोलेंगे कि मांग बेटा मांग, तुझे क्या चाहिए. तो मैं मांगूंगी. क्या मांगूंगी मैं? अच्छा, खिलौना चाहिए. तू ऐसा मांगेगी गणपति बाबा के पास? कितने खिलौने हैं, तू खिलौने से धराती ही नहीं. पर मेरे पास तो है ना 4 ही खिलौने हैं. 4 ही है? तो ये वो लो पाछळનો રૂમ આખો ભર્યો છે ઈ? હા, એ તેમ જ હોય ને, બરોબર. मैं भी 4 ही है. ખોટાડી થામા. હવે તો હજી નિર્જળા જ છે. હું સવારે 6 વાગ્યાની ઉઠી છું, અત્યારે 2:45 થયા છે. હજી મારે નિર્જળા જ છે, જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચવા છે. પછી ઉઠીને આજે તો પાલક ને એવું મળી ગયું છે એટલે મસ્ત ગ્રીન જ્યુસ પીવાની મજા આવશે. કારણ કે કાલે દાડમનો પીધું હતું, દાડમનો ટેસ્ટ થોડોક ચેન્જ થાય છે, પણ તોય આપણે તો ઘૂંટડે કરીને હું તો પી જાઉં, કારણ કે ધીમે ધીમે આરામથી પીવે એટલે વાંધો ન આવે. પણ ગ્રીન જ્યુસ પીવાની બહુ મજા આવે.
વાગી ગયા 5 અને હું સવારે 6 વાગે ઉઠી એટલે આજે મારે 11 કલાકના નિર્જળા થઈ ગયા છે. અને અત્યારે જો મેં આ ગ્રીન જ્યુસ બનાવ્યું છે અને હવે ગ્રીન જ્યુસ પીસ ધીમે ધીમે ચૂલા ઉપર બેઠી તો હાલો બધા ગ્રીન જ્યુસ પીવા. જો ગણપતિ બાપાની પૂજા કરવી તે મેં નૈત્રીને કીધું હાલ નૈત્રી આપણે બે માં દીકરી જાય ફૂલમાં. તે ફૂલ થોડાક એલા જાસૂદના અને ડોલરના ને સરસ ખીલે છે. તે થોડા થોડા ફૂલ ગણપતિ બાપાને ચડાવવા જો તોયડા. માતા જતી પાર્વતી પિતા મહાદેવ. જો ઘેરે તો બાપાની પૂજા થઈ ગઈ છે પણ અહીં બાજુમાં કહી ગયા છે ગણપતિ બેસાડ્યા છે તો હવે ત્યાં મેં કીધું દર્શન કરતા આવીએ. સારું હાલો તો રેજો કન્ટિન્યુ. ઘરે પૂજા કરી પછી બાજુમાં ગયા ત્યાં આરતી ને પૂજા ને બધું કર્યું રાસરીમાં ને થોડીક વાર. અને હવે આજે આ બાજુ છે એક ગણપતિ બેસાડ્યા સવાર ઓલા બેન નતા કહેવાય ઘરે જઈએ છીએ બધા હવે ત્યાં એટલે હે હાલ ને આવું છે તારે હાલ ને. મેં છે ને આજે 7:15 વાગ્યા છે. હું સવાર 6 વાગે ઉઠી છું. 5:30 મેં 1.5 ગ્લાસ ગ્રીન જ્યુસ પીધું. હજી મેં કાંઈ લીધું નથી. 7:15 7:30 થયા છે. અને હવે થોડીક ઠેકડા માર્યા ને એમાં ગણપતિમાં તો તરસ લઈ ગઈ તો મેં કીધું થોડોક રસ પડ્યો છે એ પી લઉં અને પછી જોઈએ આગળ હવે.
ઘરે ઘરે ગલીએ ગલીએ દરેક શહેરમાં ગામડે ગામડે દાદા બિરાજમાન છે અને 10 દિવસ સુધી આપણે જેને કહી શકીએ કે દાદાની આપણે ભક્તિ કરવાની છે, સેવા કરવાની છે, પૂજા કરવાની છે, એને કાલાવાલા કરવાના છે. 10 દિવસ સુધી આપણે સૌએ આનંદથી આ ઉત્સવને ઉજવવાનો છે. આપણે ઉજવીએ અને આનંદ કરીએ. ત્યારે જલજલાટ હનુમાન ગ્રુપ અને સરદાર ગ્રુપ આપ સૌ જાણો છો દર વર્ષે જબરજસ્ત જેને કહી શકાય ભવ્યાતિ ભવ્ય આયોજન કરે છે અને આ આયોજનમાં આસપાસના વિસ્તારના આજુબાજુના ગામડાના તમામે તમામ ભક્તજનો વિશાળ સંખ્યામાં રોજે રોજ ઉપસ્થિત હોય છે. રોજે રોજ દાદાની આરતી, પૂજા, અર્ચના એ તો હોય જ છે, પણ કંઈક અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રોજે રોજ હોય છે. તો આપ સર્વે ભક્તજનોને વિનંતી છે કે રોજે રોજ દાદાના ચરણોમાં આપ આશીર્વાદ લેવા માટે પધારશો અને આ તકે અમારા આ સુંદર મજાના આયોજનમાં જેમના તરફથી અમને સહકાર મળ્યો છે એમાં ખાસ મંડપ પંડાલના દાતા સ્મિતાબેન પરેશભાઈ ઉસ્તરિયા, હસ્તે જયેશભાઈ ઉસ્તરિયા, એમના તરફથી પણ અમને સહકાર મળ્યો છે. પટેલ ઓડિયો ભાવેશભાઈ સત્યા 21,000 રૂપિયા આ સુંદર મજાના આયોજનમાં અમને સહકાર મળ્યો છે. અને ગણપતિ બાપાની આપણી મૂર્તિ તથા શણગારના દાતાશ્રી ચેતનભાઈ વાડોદરિયા, દયાનંદ પાવર એન્ડ ટૂલ્સ અને સાથે સાથે રિકેશભાઈ મનસુખભાઈ ડોબરિયા, મનન રમેશભાઈ ડોબરિયા, એમના તરફથી પણ 11,000 રૂપિયા અમને આ સુંદર મજાના આયોજનમાં સહકાર રૂપે મળ્યા છે. દાદા એમને અનેક ગણું આપે એવી આપણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને સાથે સાથે અમારા 108 અડધી રાતે પણ ફોન કરો એટલે 108 હાજર હોય એવા હિતેશભાઈ રામાણી, પધારો સાહેબ, વેલકમ, આપનું સ્વાગત છે. આમ તો સ્વાગત ન હોય કારણ કે હિતેશભાઈ અને અમારા ભાઈ શૈલેષભાઈ, આ અમારા ભાઈઓનું જે એક આયોજન છે એમાં તમામનો સહકાર છે. એટલે બેસો બેન, આવી જાઓ બેન, આવી જાઓ, આવી જાઓ બધા, આવો બેન, આવો, જય શ્રી કૃષ્ણ, આવો, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, સાચો જય ગણેશ બધાને. આવો બેન, બેસો. એ રોજે રોજ નોખા નોખા કાર્યક્રમ ભાઈ, આવું ક્યાંય ન હોય. રોજે રોજ જલસો કરવાનો, બહેનોને રાસ ગરબા રમવા હોય તો એવું આયોજન કર્યું છે, ભક્તિ ગીતો છે, આવા રોજે રોજ નોખા નોખા કાર્યક્રમો. એ એક જગ્યાએ ક્યાં? જલજલાટ હનુમાન ગ્રુપ અને સરદાર ગ્રુપ ભાઈ, આનું આયોજન છે, એમાં કંઈ ઘટે નહીં. આમે આખું વર્ષ બાળકોને મોજ કરાવે છે, પરિવારને મોજ કરાવે છે. દર રવિવારે બાળકો માટે અહીં સરસ મજાનો નાસ્તો ભાઈ, દર રવિવારે નાસ્તો બાળકો માટે. અને અહીંયા એવા હિંચકા અને લપસિયા ને કે છોકરામાં અહીં આવ્યા પછી જવાનું નામ નથી લેતા. અમારા તો એવા છોકરા, એ અમારી છોકરીની વાત કરું, ભગવાન એને બપોરે અહીં જે ખવડાવવા આવી આવતા, ખવડાવવા આવી આવતા. શૈલેષભાઈને ખબર છે બધી. અમારા બેન આવી ગયા, ભાવનાબેન, ખરેખર અરે પણ ખરેખર પણ એ તો 108 છે બાપા, એ થાય જ છે. અડધી રાતે 108 ને ફોન કર્યો, એ 108 એટલે હિતેશભાઈ રામાણી, હિતેશભાઈ રામાણી એક જ છે 108. હા, એટલે મારું તો કહેવાનું આ કોઈ જાહેરાત નથી કે આ એના માટેનો કોઈ કાર્યક્રમ નથી, પણ જે છે ને સત્ય એ મારે બોલવું પડે. અમારા બેન તો મારા મોટા બેન છે, પણ એ ખાવી ઈચ્છા નથી મારી. જો ગણપતિ દાદાના દર્શન કર્યા, ત્યાંથી અહીંયા આવ્યા છીએ. હવે નેત્રીબેનને કેન્ડી ખાવી હતી, એટલે નેત્રીબેન એકલા ખાય છે. આજે તેના પપ્પાની ઈચ્છા નથી અને મારેય ખાવી નથી, કારણ કે આજે સાંજ પડી ગઈ અને આજે 2 ગ્લાસ ખાલી લિક્વિડ પેટમાં ગયું છે, એટલે હવે કેન્ડી ખાવી નથી. બહુ ખાઈ લીધી કેન્ડી કા આટલા દિવસ કા. જો 10:15 વાગ્યા અને ગામમાં રખડીને આવ્યા, બધે દર્શન કર્યા અને બધે ગયા. અને પછી ઘેરે આવીને મને અત્યારે ભૂખ લાગી છે, એટલે બસ જો આટલું તરબૂચ લીધું છે, તો મેં કીધું આટલું ખાઈ લો. બાકી તો 2 ગ્લાસ ખાલી ઓનલી લિક્વિડ જ મારા પેટમાં ગયું છે. એમ કહું ને 48 કલાકની અંદર ઓનલી 4 ગ્લાસ ખાલી લિક્વિડ ગયું. અને કાલે રાત્રે મેં થોડુંક ફ્રૂટ ખાધું હતું એ, અને આજે રાત્રે, એટલે આખો દિવસ મારે ટૂંકમાં એમનેમ જાય છે. ખાલી રોંઢે જ્યુસ પીઉં છું અને સાંજે હું ફ્રૂટ ખાઉં છું.
એટલે મને તો આ આદત છે ટૂંકમાં, હું 5 વર્ષથી આ કરું છું એટલે. પણ તમે આટલું બધું ન કરી શકો તો ન કરતા તમે ઓનલી 4-6 કલાકના નિર્જળા કરી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. પછી આખો દિવસ તમને ભાવે એટલું ફ્રૂટ ખાજો, સલાડ ખાજો, જ્યુસ પીજો. તમારા માટે કોઈ ઓલું નથી, પણ હું તો આ મારું વર્ષોથી ચાલે છે કે બહાર જવાનું હોય ત્યારે ખાઈ લઉં છું અને પછી ઘરે આવીને આવી રીતના કંટ્રોલ પણ કરી લઉં છું. એટલે મારું તો આવું જ હાલતું હોય. પણ ટૂંકમાં આજનો દિવસ ખૂબ જ સરસ ગયો. ગણપતિ દાદાનો આપણે ગણેશ ચતુર્થીની ઘરે પૂજા થઈ, પછી આડોશ પડોશમાં ગયા, પછી ગામમાં. જો કે અમારે તો રૈત્રીબેનને રોજ ગામમાં જવાનું જ હોય, પણ આજે ઠેક ઠેકાણે ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ દાદા બિરાજમાન છે અને સરસ મજાના દર્શન કર્યા દાદાના. ને એમાં એક જગ્યાએ અમારે સ્ટેન ચોકમાં છે ને, ત્યાં દર વર્ષે આ મૂષક રાજા આવે છે, એટલે કે ઉંદેડા મૂકે છે. એટલે અમારી નૈત્રીને હવે સવાર સાંજ બપોર બસ ત્યાં જ પડી રહેશે એ ઉંદેડા પાસે જ. હજી અત્યારે મને ઘરે મૂકીને પાછી એના પપ્પાને લઈને ગઈ, ત્યાં જ પાછી ગઈ, પપ્પા મને ત્યાં લઈ જાઓ ઉંદેડા પાસે. એટલે મેં કીધું મને ઘરે મૂકી જાઉં એટલે મને ભૂખ લાગી છે એટલે હું ખાઈ લઉં. અને એ બે બાપ દીકરી પાછા ગયા અત્યારે ઉંદેડા પાસે. એટલે એને હવે ઉંદેડા સિવાય કાંઈ દેખાશે નહીં. સારું, હાલો તો હું ફ્રૂટ ખાઈ લઉં અને આજનો વ્લોગ પણ આપણે અહીં પૂરો કરી દઈએ છીએ. અને બધી કોમેન્ટના જવાબ હું કાલ સવારે ફ્રી થઈને ચોક્કસ આપીશ. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં મયુર પટેલ આઈડી છે અને કહે છે કે બેન શેરીમાં વાયુ રેડું નાખે છે કે હમણાં નાગ બહુ નીકળે છે, નાગ ને નાગની ડેલા સુધી આવી જાય છે, એટલે હમણાં નીકળો હોય છે નાગ મોટો આવે છે એમ બસ. સારું હાલો, તો મયુરભાઈ પટેલ કહે છે કે બેન આમળા પાવડરના બદલામાં આમળાનો રસ કાઢી નાખેલો અને એ વાપરું છું તો એ ચાલે ગ્રીન જ્યુસમાં? હા, આ ગ્રીન જ્યુસમાં છે ને દાડમ તમને ન ભાવતું હોય ને, જે કોઈને દાડમનો ટેસ્ટ ન ભાવતો હોય ને એ લોકો આમળા પાવડર પણ નાખી શકે ગ્રીન જ્યુસ. એ પછી શિયાળામાં તો આપણે આમળા આવશે મસ્ત મજાના, એવા મસ્ત આમળા આવશે ને, એટલે પછી તો આપણે શિયાળામાં તો આપણે દાડમ નહીં નાખીએ, કારણ કે અત્યારે તો આમળા આવતા નથી ને એટલે આપણે દાડમ નાખીએ છીએ. પણ શિયાળામાં આમળા આવશે ને એટલે પછી જ્યુસ પીવાની બહુ મજા આવશે શિયાળામાં. પછી અશોક ધોરિયા આઈડી છે ને, કહે છે કે દી મારું વજન 90 કિલો છે અને હું 30 વર્ષની છું. મારે વજન ઓછું કરવું છે પણ મારાથી એનીમાં નહીં થાય, કેમ કે મારી ફેમિલીમાં 8 થી 10 છીએ તો ટાઈમ નથી મળતો. એમ જ નિર્જળા કરું તો ચાલે? પ્લીઝ જવાબ આપજો. તો બેન પહેલાં તો હું તમને એમ કહીશ કે તમારે 90 કિલો વજન છે અને અત્યારે તમારી એજ 30 વર્ષની જ છે. ખાલી તમે 30 વર્ષના છો ને 90 કિલો વજન છે તમારો. હવે 90માંથી 95, 95માંથી 100 કિલો થતા વાર નહીં લાગે. ભલે આપણે પરિવારના બધાનું આપણે કરવાનું જ હોય ને, બધું કરતાં કરતાં તમે થોડોક ટાઈમ તમારા માટે કાઢો અને એનીમાં કરતાં કલાક 2 કલાક નથી થતી, 20 થી 25 મિનિટમાં એનીમાં થઈ જાય છે, બરાબર છે? એટલે આપણે આખા દિવસમાં થોડુંક એડજસ્ટ કરી, અને હું તો એમ કહું છું કે ભલે એનીમાં કરવા માટે આપણે અડધો કલાક વહેલું જાગવું પડે તો અડધો કલાક વહેલો જાગીને તમે એનીમાં કરો, કારણ કે એનીમાં છે એ સૌથી પહેલું વહેલું ઉઠતા જ સૌથી પહેલું એનીમાં કરવાનું છે. ત્યાંથી જ આપણા દિવસની શરૂઆત થાય છે. પછી તમે ટૂંકમાં નિર્જળા તમે 4 કલાકના કરશો, 5 કલાકના કરશો તો ચાલશે, પણ એનીમાં તો તમારે ફરજિયાત કરવું જ પડશે. એ પરિવારમાં 8-10 જણા હોય છે, આપણે ખબર છે કે 8-10 જણા છે, તો આપણે એ લોકોને પણ કહી દેવાનું કે મેં આ સિસ્ટમ ચાલુ કરી છે તો મારે તમારા બધાનો સપોર્ટ જોશે. તો થોડું ઘણું ટાઈમ ટેબલમાં ક્યારેક રસોઈમાં કે ક્યારેક આડાવડું થાય તો બધા ચલાવી લેજો. તો આપણે આપણા પરિવારના સભ્યોને આપણે રિક્વેસ્ટ કરી શકીએ કે મને આ પ્રોબ્લેમ છે ને મારે વેઇટ લોસ કરવા માટે આટલું કરવાનું છે, તો બધાનો સપોર્ટ મારે જોશે. એટલે બધા તમને સપોર્ટ કરશે, પણ કારણ કે એમને પણ ખબર છે કે 90 કિલો વજન છે, એટલે 30 વર્ષની ઉંમરમાં 90 કિલો વજન એટલે બહુ વધારે કહેવાય. અને પછી વજન વધે ને ત્યાર પછી જ બધા રોગ આવે છે. એટલે એ લોકોને તમે સમજાવજો કે મારે આ સિસ્ટમ ચાલુ કરવી છે, તો એ લોકો તમને સપોર્ટ કરશે. અને બસ હું તો એમ કહું છું કે આપણે પરિવારનું કરતાં કરતાં આપણે થોડુંક આપણા માટે થોડોક ટાઈમ કાઢવો જોઈએ, કારણ કે જો આપણે ખાટલામાં પડી જશું ને તો આપણો પરિવાર છે ને આખો રખડી પડશે. જેમ કે મારે થયું હતું, મારે વર્ટિગો હતો, મને એલર્જીમાંથી વર્ટિગો આવ્યો, તો મને એ જ ચિંતા હતી કે મારી છોકરીને હું કેમ મોટી કરીશ. આના પપ્પા તો ઠીક છે, એ તો બધું હાથે કરી લે એમ છે, પણ છોકરી નાની છે એને તો માની જરૂર પડવાની જ છે. એટલે બેન તમે થોડું એવું વિચારો
કે થોડોક આપણે આપણા માટે પણ સમય કાઢીએ, કારણ કે આપણે ખાટલામાં પડશું ને પછીની જે હાલત છે ને એ બહુ એના કરતાં અત્યારથી આપણે પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લઈએ તો એ સારું છે. યુઝર આઈડી છે અને કહે છે કે થેન્ક યુ બેન, ઓકે વેલકમ. પછી અમરીશ જોશી આઈડી છે અને કહે છે કે તમે ક્યાં રહ્યો છો? હું પણ જેતપુરની જ છું. અચ્છા એવું છે, તો બેન તમે મને ફોન કરજો એટલે હું તમને એડ્રેસ આપીશ. અને આમાં તો જો કે હું એડ્રેસ ન આપી શકું, પણ નંબર મારો આપેલો છે એમાં હું પર્સનલ બધાને એડ્રેસ તમને આપીશ. તમે મને ફોન કરજો અને ચોક્કસ ઘેરે આવજો. લાલે પટેલ આઈડી છે ને કે છે જય સ્વામિનારાયણ, મણકાનું ફ્રેક્ચર આ ડાયટથી મટી જશે. તો હા, આપણે ટ્રાય કરવામાં શું વાંધો છે? મૈટા છે, ઘણા લોકોના મૈટા છે, હાડકાની તકલીફ હોય છે એ બધાની વહી ગઈ છે, મણકાનું હોય છે, પછી આ કહેવાય ને આ જે ઊભો બૈડો કહેવાય એની તકલીફ બધાને વહી ગઈ છે. તો આપણે ટ્રાય કરવામાં કંઈ એમાં ખર્ચો તો છે નહીં, ઘરે બેસીને કરવાનું છે, ડૉક્ટરની કોઈ ફીસ ભરવાની નથી. તો ટ્રાય કરો, ચોક્કસ ફેર પડશે. અને આવા બધામાં છે ને લીલા પાંદડા વધારે લેવાના છે, ટૂંકમાં ગ્રીન જ્યુસ છે ને એ વધારે લેવાનું છે. એટલે ચોક્કસ લીલા પાંદડા જેમ પેટમાં જશે ને એમ આપણે છે ને જેમ બ્લડમાં જે રોગ ભળી ગયેલા છે ને એ લીલા પાંદડા અંદર રગે રગમાં જઈને બધો કચરો કાઢશે, બોડી ડિટોક્સ થશે. એટલે આ લોકોને, તમારા લોકોને છે ને આવી કંઈ તકલીફ હોય ને તો લીલા પાંદડા વધારે લેવાના. પછી કાજલબેન કહે છે કે હાય દીદી, હું કાજલ ચૌહાણ. નૈત્રીને પણ ચા જોઈ, મારી છોકરીને પણ ચા સાથે જ રોટલી કે છે ભાખરી કે તેની સાથે જ ખાય છે, બાકી ખાતી જ નથી. ના એવું નથી, નૈત્રીને મારે એવી ચાની ટેવ નથી ટૂંકમાં. જોકે નૈત્રી ઉઠે ને 8-9, 8:30-9 વાગે ઉઠે ને ત્યાં તો એને પપ્પાએ તો ચા પી લીધી હોય, એટલે ત્યાર પછી કંઈ ચા નૈત્રીને જોતી નથી. ક્યારેક અઠવાડિયે 10 દિવસે એમ કે મમ્મી મારે ચા રોટલી ખાવી છે કે ચા ભાખરી ખાવી છે, પણ એ ચા ખાલી અડાડે જ, અડાડી. અને એમાંય તે રોટલી 2 અવળી કરી હોય ને અથવા તો ભાખરી અવળી કરી હોય તો એમાંય અડધી ભાખરી જ ખાય. એટલે એમ કહું નૈત્રીના પેટમાં આખા દિવસમાં પહોંચાડે 1 થી 2 રોટલી જાતી હોય તો, બાકી એ અમારી એને કાચું ખાય. અને ભાત એના માટે બનાવું ને તો ભાત એમને પડ્યા દે, પછી છેલ્લે મારે સામે ચકલાને નાખી દેવા પડે ટૂંકમાં. પછી અનિલભાઈ કે છે પંચાલ કેમ છો બેન? મજામાં, બસ મજામાં હો ભાઈ. રતિલાલ ભરવાડ આઈડી છે અને કે છે કે પ્લીઝ હેલ્પ મી, મારે પણ વજન ઓછું કરવું છે. તો હા ભાઈ, ચોક્કસ તમે મારી ચેનલમાં બધા વિડીયો જોજો વેઇટ લોસના, એટલે તમારો પણ વેઇટ લોસ થશે. ઘણા બધાનો થયો છે તો તમારો પણ થશે. પછી ડિમ્પલ કે છે અમારી કે દીદી તમે જીજુને કાં એલા એમ કહો છો, પહેલેથી જ કહો છો? ના એવું આપણે એમ નામ ન લઈએ, હું તો પહેલેથી જો કે નામ નથી લેતી, એટલે હું એમ કહું કાં એલા. નામ લીધું નથી એટલે હવે નામ લેતા સંકોચ થાય ટૂંકમાં. પછી શારદાબેન કે છે કે 50 રૂપિયા કી પેન બહુત મહેંગી હે, હાથ મત લગાના. પપ્પાનો કાલ વારો પડી ગયો, એને પપ્પાએ એની પેન આવી ત્યાં. પછી શારદાબેન કે છે કે સીતારામ બેન કેમ છો? આજે તમે દાડમના જ્યુસ બનાવ્યું, એમાં લીંબુ છાલ ને બીજ સાથે નાખ્યા તો એ કડવું ના લાગે? ના, એ હું તો ગ્રીન જ્યુસમાં એવી રીતે બનાવું છું. ગ્રીન જ્યુસમાં હું લીંબુ છાલ સાથે જ નાખી દઉં છું, 2 ફાડા કરી અને નાખી દઉં છું. ગ્રીન જ્યુસમાં લીંબુ છાલ ઓમ નીચવી નથી નાખતી. એટલે લીંબુની છાલ છે ને એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને લીંબુની છાલથી છે ને આપણે ટૂંકમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે લીંબુને છે ને છાલ હોતું જ નાખવાની. અને તમારે ડાયાબિટીસ છે તો ગોળ ના નખાય. ના, તો તમારે ડાયાબિટીસ છે તો ગોળ ના નાખતા, તમે લીંબુ વધારે નાખજો એટલે તમને કડવું નહીં લાગે ટૂંકમાં, અને ટેસ્ટ એકદમ આવી જશે. પછી પ્રિયાંશુ કુબાવત કે છે સીતારામ. પ્રિયાંશુભાઈ કુબાવત કોક અમારા મહિલા છે કુબાવત, એટલે કહેજો ભાઈ તમે ક્યાંથી છો એ, કારણ કે અમે પણ કુબાવત છીએ. દરરોજ હિરાણી આઈડી છે ને જય શ્રી કૃષ્ણ બેન, ગ્રીન જ્યુસની રેસીપી શેર કરજો ને પ્લીઝ. તો હા ચોક્કસ બેન ગ્રીન જ્યુસ તો હું બનાવું છું, પણ ગ્રીન જ્યુસની રેસીપી મેં અગાઉ પણ આપણી ચેનલમાં આવેલી છે ને શેર કરેલી છે, એમાં ઉપર લખેલું છે ગ્રીન જ્યુસ રેસીપી, એટલે એ વિડીયો તમે જઈને જોઈ આવજો એટલે તમને ખ્યાલ આવી જશે. એમાં ઉપર પોસ્ટરમાં જ લખેલું છે ગ્રીન જ્યુસ રેસીપી એમ. પછી રંજન બેન વાલવી કે છે કે તમારી બેબી બહુ ક્યુટ છે, હું તમને બપોરે ફોન કરી શકું? હા બેન ચોક્કસ, તમે છે ને મને 5 વાગ્યા પછી ફોન કરજો. બપોર વચારે કદાચ સૂતી હોય તો ફોન કદાચ સાયલેન્ટ હોય તો ન ઉપડે, એટલે તમે 5 વાગ્યા પછી મને ફોન કરજો.
પછી કિંજલબેન કપૂરિયા કે છે કે આપકી બેબી બહુત ક્યુટ હે, થેન્ક યુ કિંજલબેન. પછી જીગરભાઈ પટેલ કે છે કે જય માતાજી બેન, મારે 70 kg વજન છે, શું આનાથી ઓછું થશે? હા થાય જ ને, કેમ ન થાય, બધાના થયા છે. મારો થયો છે, તમારો તો 70 છે, મારો તો 75 હતો. 75 માંથી અત્યારે હું 50 કિલોની છું, એટલે થાશે, ચિંતા ન કરો અને તમે સિસ્ટમ ચાલુ કરો. જે કુક વિથ પિંકી આઈડી છે ને, નાઇસ, થેન્ક યુ બેન. પછી કિરણબેન કપૂરિયા કે છે કે દીદી મને તમારા નંબર આપો, હું તમારી સાથે મારે વાત કરવી છે. તો બેન નંબર મારો સ્ક્રીન ઉપર આપેલો જ છે, એમાં તમે મને ફોન કરી શકો છો. પણ રિક્વેસ્ટ છે કે સૌથી પહેલાં તમે વિડીયા જોજો, આગળના વિડીયા પણ આવેલા છે, એ બધા વિડીયા તમે બધા જોજો, એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતના કરવું, કેવી રીતના, તો હું તમને ઇઝીલી સમજાવી શકું. બાકી તમે લોકોએ જો વિડીયા જ ન જોયા હોય ને એમને તમે ફોન કરો તો હું તમને ટૂંકમાં એટલું ઇઝીલી ન સમજાવી શકું. વિડીયા જોશો ને તો તમને એમાં જે પ્રશ્નોના જવાબ છે ને એ પણ તમને મળી જશે, અમુક પ્રશ્નો જે થતા હોય એ. તો વિડીયા એટલા માટે ખાસ જોવાનું કહું છું. અને બસ બીજું કે શીતલબેન તલસાણિયાની આપણે વાત કરી હતી કાલે કે શીતલબેનનો વેટ લોસ થયો છે અને એમને પણ ઘણા બધા ફાયદાઓ થયા છે. એટલે શીતલબેનનો વિડીયો રાત્રે આવ્યો છે, પણ આજે વિડીયો એડિટ કરવાનો મને ટાઈમ નથી, એટલે કાલના વિડીયોમાં આપણે શીતલબેનનો વિડીયો લેશું અને એના મોઢે જ આપણે સાંભળશું કે શીતલબેનને કેટલો ફાયદો થયો છે અને કેટલો એનો વેટ લોસ થયો છે. તો શીતલબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે વિડીયો મોકલો એ બદલ. એવી રીતે હું બીજા બધાને પણ કહેવા માગું છું કે પ્લીઝ આ સેવામાં બધા થોડો સાથ સહકાર અને સપોર્ટ આપજો. જો તમારા વેટ લોસ થયા હોય તો ચોક્કસ તમે વિડીયો ક્લિપ બનાવી અને મોકલજો, જેથી કરીને આપણી ચેનલ ઉપર હું અપલોડ કરીશ અને બીજા લોકો પણ પ્રેરાય અને એ લોકો પણ આ સિસ્ટમ સાથે જોડાય. તો એક સેવાનું કાર્ય છે અને એટલા માટે જ કહું છું કે વિડીયો તમારા રિલેટિવ્સમાં કોઈને વજન ઉતારવું હોય તો એવા લોકોને શેર કરજો, એને કહેજો કે એ લોકો પણ બીજા ગ્રુપમાં શેર કરે, જેથી કરીને બધાને ફાયદો થાય, વધુને વધુ લોકો આ સિસ્ટમનો લાભ ઉઠાવી શકે. અને આજે તો કેવું થયું છે કે વિડીયોમાં કોમેન્ટ ક્યારેક એની મેળે બંધ થઈ જાય છે, ક્યારેક એની મેળે ચાલુ થઈ જાય, ક્યારેક એની મેળે બંધ થઈ જાય. એટલે ઘણીવાર આવું પણ થાય છે અને ઘણા લોકોને કોમેન્ટ કરવી હોય પણ કોમેન્ટ કરી ન શકતા હોય, ઉપરથી જ આ પ્રોબ્લેમ આવી જાય છે. એની પહેલાં પણ આવ્યો હતો. એટલે બસ ક્યારેક એવું થાય તો ચિંતા ન કરતા, આગળના વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.